હર્ષ અહીંયા તો બોલ ને આમ જોતો ખરી કેવા મરતાના ચેલેન્જ કરે આ વિડીયો પરથી મને એક વસ્તુ યાદ આવી કહું કેને આપણે પણ એક ચેલેન્જ રાખવી તો હા પણ ના રૂલ તો કહી દે 5 ઉખાણા કા 5 પ્રશ્ન રાખવાના જેને ઓછા જવાબ આવડે એને મરચું ખાવાનું ને જેને જાજા જવાબ આવડે એને નહીં ખાવાનું તો આપણે આવડા ચેલેન્જ કર્યો છે તો આ ચેલેન્જમાં તમને બહુ મજા આવશે તો છેલ્લે લગી બન્યા રાખજો તો હવે આપણો ચેલેન્જ સ્ટાર્ટ થાય છે અને જે હારે એને આ મરચું ખાવાનું છે આ મરચું જાય છે વચ્ચે અને પહેલા હું પ્રશ્ન પૂછું છું તો સફરજનના બીમાં થોડી માત્રામાં શું હોય છે ઝેર કયા વૃક્ષમાં થડ નથી કેળના કયા ફળમાં બી નથી કેળું મહાવીરે પહેલો ઉદ્દેશ ક્યાં આપ્યો હતો સારનાથ તો ભાઈ હર્ષભાઈ ને 5 હાજા પડી ગયા છે હવે હર્ષભાઈ મને પૂછશે A few minutes later. તો હવે હર્ષભાઈ ની વારી આવી ગઈ છે એટલે હું જવાબ દેવા તૈયાર છું પૂછો હર્ષભાઈ પ્રશ્ન સૌપ્રથમ દેશના વડાપ્રધાન કોણ હતા જવાહરલાલ નહેરુ હાલના રાષ્ટ્રપતિ કોણ છે દ્રૌપદી મુર્મુ કયું વૃક્ષ કડવું હોય છે લાબડુ ખોટો લીમડો સાચો જવાબ અરે બર્ફીલા વિસ્તારમાં કયા આકારના વૃક્ષો હોય છે શંકુ આકારના સાચો જવાબ કયા વૃક્ષમાં દૂધ હોય છે ચીકુ સાચો જવાબ હવે હર્ષભાઈ ચેલેન્જ જીતી જશે ને હું હારી જશે એટલે મારે આ મરચું ખાવું પડશે તો હવે હું મરચું ખાવાનું સ્ટાર્ટ કરું છું તીખું લાગ્યું ને તીખું લાગ્યું છે આને પાણી નથી પીવા દેવાનું છે બહુ તીખું છે પૂરું બહુ તીખું મરચું છે હવે હું નહીં ખાઈ મને તો સુગંધ લેતા જ પણ બહુ તીખું લાગે છે આ ભાઈ કેમ ખાઈ લીધું કોને ખબર આ ભાઈ પાગલ થઈ જશે A few minutes later. પાયા થોડાક પાયા તો હર્ષે એટલું મસ્ત ખવડાવી દીધું છે તોય તે હવે આયા બહુ બળવા આવી ગયું છે આયા હવે કોકળો કરશે મારો કહેવાનો અર્થ છે તું તોય પાણી પીવે છો પાણી ચીટિંગ કહેવાય તો હવે હું આખો બોટલ પાણી પી ગયો છું તો હવે આ ચેલેન્જ આયા જ પૂરો થાય છે એટલે લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો શો પણ બહુ હાલે પણ